ભરૂચ લોકસભા બેઠક પરથી ભાજપના મનસુખભાઈ વસાવા 7મી વાર વિજેતા, મિનિસ્ટર બનવાની શક્યતાઓ, ભાજપ સામે ચૈતર વસાવા બરોબરના દાવેદાર સાબિત થઈ ગયા। ભરૂચ લોકસભા બેઠક પરથી ભાજપના મનસુખભાઈ વસાવા 7મી વાર વિજેતા, મિનિસ્ટર બનવાની શક્યતા। ભરૂચ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા 7મી વખત જીત્યા છે। માત્ર 85,000ની લીડથી વિજેતા થયા છે। 5 લાખ અને 3 લાખની વાત કરતા 85,000 પર આવીને અટકી ગયા। ભાજપ સામે ચૈતર વસાવા બરોબરના દાવેદાર સાબિત થઈ ગયા। ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી આ 7મી વખત ની ઉમેદવારીમાં ખૂબ મોટા માર્જિનથી અમે જીતવાના હતા, પણ ઘણા બધા સમીકરણો બદલાયા, જેના કારણે અમે 80,000ના લીડથી આ ભરૂચ લોકસભા જીતીએ છીએ। કાર્યકર્તાઓએ બૂથ લેવલ સુધી ખૂબ મહેનત કરી। તાલુકાના કાર્યકર્તા, જિલ્લાના કાર્યકર્તા, તમામ ધારાસભ્યશ્રીઓએ બધા જ લોકોએ વધુ લીડ મળે એના માટે પ્રયાસો કર્યા, પણ આખર તો મતદારો પર આધાર છે। મતદારોનું જે મનમાં શું હોય છે એ પારખી ના શકાય, પરંતુ જીત અમારી નક્કી હતી। પહેલેથી જ અમે જીતની વાત કરતા હતા। સામે પક્ષે ખોટા અપપ્રચાર કર્યા, સરકારને, અમને બધાને અનેક રીતે ડેમેજ કરવાના પ્રયત્નો કર્યા। ડેડિયાપાડા, સાગબારા, ઝઘડિયા વિસ્તારની અંદર આદિવાસીઓમાં એવી ગેરસમજ ઊભી કરી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે, મોદીની સરકાર ફરી આવશે તો રિઝર્વેશન આદિવાસીઓને સમાપ્ત કરી દેશે। આવા મુદ્દા ઉછાળ્યા। જંગલ વિસ્તાર, રિઝર્વ ફોરેસ્ટના વિસ્તારમાંથી ત્યાં એવું એક અફવા ચલાવી કે ફરી મોદી સરકાર ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે તો આદિવાસીઓને સ્થળાંતર કરાવવા પડશે, જંગલમાંથી ખાલી કરવાના છે ને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના છે, આવી બધી વાતો ચલાવી। એટલે આના કારણે આદિવાસીઓમાં એક પ્રકારનો ડર પેદા થયો અને અમને ડેડિયાપાડા કે સાગબારા કે ઝઘડિયા વિસ્તારની અંદર, જે ખાસ કરીને ફોરેસ્ટ એરિયા જે છે એવા વિસ્તારની અંદર માર પડે છે। ભણેલા ગણેલા વર્ગને પણ એવું લાગ્યું કે રિઝર્વેશન અમારું ખતમ થઈ જશે। અમે સમજાવવાના બધા જ પ્રયત્નો કર્યા છે અમારી રીતના કે બંધારણીય અધિકાર છે આદિવાસીને મળેલો છે, એ કોઈ સમાપ્ત નથી થવાનો છે। 10 વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે રહ્યા છે। ગુજરાતમાં પણ ઘણા સમયથી ભાજપની સરકાર છે, ક્યાંય પણ આદિવાસીના હક અને અધિકાર માટે આપણને ક્યાંક નુકસાન થયું નથી। બધા સમજાવવાના પ્રયત્નો કર્યા, છતાં પણ મતદારોએ જે જજમેન્ટ આપ્યું છે એને અમે સ્વીકારે છે અને 80,000 લીડથી અમે જીત્યા છે। જીત્યા પછી પ્રજાના પૂરેપૂરા કામ કરીશું। ક્યાંક મત મળ્યા છે, ક્યાંક નથી મત મળ્યા, એ જરા પણ ધ્યાનમાં નથી રાખવાના, પરંતુ આખા લોકસભાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કે ભારત સરકારની જે જેટલી વિકાસકારી યોજનાઓ છે એ પૂરેપૂરી લોકોને મળે અને ક્યાંક ક્યાંક અમને જે નુકસાન થયું છે એના પણ અમે સમીક્ષા કરીને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીશું। ઘણા લાંબા સમયથી આપણે સૌ લોકસભાના રિઝલ્ટની રાહ જોઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। આજે રિઝલ્ટ આપણી સામે છે, ત્યારે ભરૂચ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ જે પણ જનાદેશ આપ્યો છે એનો અમે સહજતાથી સ્વીકાર કરીએ છીએ અને આ ચૂંટણીમાં આ વિસ્તારના લોકો, અમારા પ્રદેશના નેતાઓ, ઇન્ડિયા ગઠબંધનના રાષ્ટ્રીય નેતાઓ, તમામ લોકોનો ખૂબ સારો સહકાર મળ્યો। અમે ખૂબ સારી રીતે ચૂંટણી લડ્યા છે, છતાંય ક્યાંક અમારી ચૂક હશે એનું મૂલ્યાંકન કરવામાં આવશે અને આવનાર દિવસોમાં આ ચૂંટણી લડ્યા એમાંથી ઘણું અમે જીત સાથે લડ્યા હતા, પણ ઘણું શીખવાનું મળશે અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી ચૂંટણી લડીએ એ અમારા પ્રયાસો હશે। સાથે સાથે ભરૂચ લોકસભાના જેટલા પણ લોકો છે, અમે આજે પણ ધારાસભ્ય છે, ત્યારે એમના પ્રશ્નોને વાચા આપવાનું કામ આવનાર દિવસોમાં પણ કરીશું। લોકોની વચ્ચે રહીશું, એમની સુખ દુઃખમાં રહીશું અને જે લડત અમારી જે ચાલુ હતી એ આવનાર દિવસોમાં પણ લોકોને ન્યાય આપવા માટે અમે આગળ વધાવતા રહીશું અને જે પણ પરિણામ આવ્યું છે એનો સહજતાથી સ્વીકાર કરીએ છીએ અને આવનાર દિવસોમાં આનાથી સારા પરિણામ આવે એ પ્રયાસો અમારા રહેશે।